ગાંધીનગરમાં કલોલ ધમાસણા ગામ પાસે ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી। હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગી। આગના કારણે લોકોને બહાર કાઢવામાં આવ્યા। આગ હજુ પણ બેકાબૂ છે। ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવી રહી છે। ધમાસણા ગામે ઓએનજીસી પ્લાન્ટમાં આગની ઘટના બની। હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી અને તાત્કાલિક ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે। દૂરથી આ જુઓ, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જે સામે આવ્યા છે કલોલના। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, શા કારણે આગ લાગી હતી અને હાલ ફાયરની કેવી કામગીરી? જી ચોક્કસ શા કારણે આગ લાગી છે એ હજુ જાણી શકાયું નથી, કારણ કે જે પ્રકારે કલોલ ધમાસણા ગામમાં ઓએનજીસી નો કૂવો પણ હોવાની વાત છે અને સ્વાભાવિક છે કે જે આખો પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હોવાની વિગતો અત્યારે જાણવા મળી રહી છે। તાત્કાલિક અસરથી જે ઓએનજીસી નું પોતાનું જો ફાયર બ્રિગેડ કામે લાગ્યું છે। કલોલ નગરપાલિકાનું પણ ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગયું છે અને આગને અત્યારે કાબુમાં લેવાના પ્રયત્ન ચાલુ છે। ચોક્કસ પણ જે પ્રકારે આગ લાગી છે અને તેના કારણે ગોટે ગોટા નીકળી રહ્યા છે અને આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચવા નીકળ્યું છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।